ખ્યાતિ હોસ્પિટલનો ફરાર ચેરમેન અને મની માફિયા કાર્તિક પટેલ મુદ્દે કોંગ્રેસના નેતા અને પ્રવક્તા હેમાંગ રાવલે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો। હેમાંગ રાવલે આરોપ લગાવ્યો કે નિર્દોષોના જીવ હણનારો કાર્તિક અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરનો ટ્રસ્ટી છે, ત્યારે મની માફિયા કાર્તિક પટેલને તાત્કાલિક ટ્રસ્ટી પદેથી દૂર કરવા કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે માંગ કરી। આ અંગે એબીપી અસ્મિતાએ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાનો સંપર્ક કરતા તેમણે કેમેરા સમક્ષ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો। બાદમાં સ્પષ્ટતા કરી કે કાર્તિક પટેલ મંદિર ટ્રસ્ટમાં ટ્રસ્ટી નથી પણ સલાહકાર સમિતિના સભ્ય છે। પહેલું નામ જો કોઈ ખુલ્યું હોય તો એ છે ખ્યાતિકાંડનો આરોપી, ભાગેડુ આરોપી કાર્તિક પટેલ। આજે jagannatji.ahd.org નામની વેબસાઇટ કે જે જગન્નાથ મંદિર ટ્રસ્ટની વેબસાઇટ છે, આ મંદિર ટ્રસ્ટની વેબસાઇટની અંદર જ્યારે વિઝિટ મારી ત્યારે એ વેબસાઇટની અંદર જગન્નાથ મંદિર ટ્રસ્ટના કમિટી મેમ્બર એટલે કે ટ્રસ્ટી તરીકે જે નામ દેખાતું હતું તે નામ પણ મહેન્દ્રભાઈ ઝા અને ત્યારબાદ ત્રીજા નંબરે કાર્તિક પટેલનું નામ દેખાઈ રહ્યું છે। ત્યાં મંદિર ટ્રસ્ટના નજીકના લોકોને પૂછપરછ કરતાં ખબર પડી કે આ કાર્તિક પટેલ વારંવાર મંદિરના દરેક કામોની અંદર ભાગ લે છે, દરેક કામોની અંદર એડવાઇઝરી કમિટીમાં તે સલાહ આપે છે અને મંદિરના દરેક કાર્યક્રમોની અંદર તેની પોતાની મહત્વની સત્તા હોય છે અને તેની મંજૂરીએ જ અન્ય કામો છે એ થતા હોય છે।